આજરોજ ગાંધીધામમાં મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સવારના 10 વાગે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલી ગ્રુપ તેમજ તાલુકા હેલ્થ કચેરી અને મહાનગરપાલિકા ગાંધીધામના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી, MOH તાલુકા હેલ્થ ઓફિસર ગાંધીધામ ડોક્ટર દિનેશ સુતરિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, MOH મહાનગરપાલિકા અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા, સિંધી સમાજના અગ્રણી દાદા કુમાર રામચંદાની, જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલી ગ્રુપ પ્રમુખ ભારતીબેન માખીજાણી, જાયન્ટ ગ્રુપ યુનિટ 7 ડાયરેક્ટર ડોક્ટર સુનીતા દેવનાની, રોશની ક્રિપલાણી, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, જાયન્ટ ગ્રુપના કક્ષા વોરા, મહામંત્રી મહેન્દ્ર જુણેજા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, પૂર્વ નગર સેવક કમલેશ પરવાણી, પૂર્વ નગર સેવક મોહનભાઈ ભાનુશાલી, SI ગાયત્રી પ્રસાદ જોશી, SI કરણભાઈ દુઆ, આ તમામ મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ આયોજન અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી। સગર્ભા માતાની તબીબી તપાસ કરી જરૂરી દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું। TBના દર્દીઓ માટે ખાસ સ્ક્રીનિંગ કરી ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓનું ચેકઅપ તેમજ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। કિશોરીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। NCD અંતર્ગત બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને અન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને માહિતી આપવામાં આવી તેમજ કાર્ડ PMJAY બનાવવામાં આવ્યું। સાથે જ લોકોને ડાયાબિટીસ, હાઇપરટેન્શન તથા અન્ય બિનસંચારી રોગોની સ્ક્રીનિંગ કરાઈ। આભા હેલ્થ ID બનાવવામાં આવી। આ કાર્યક્રમને સફળ બનાવવા મહાનગરપાલિકા ગાંધીધામના મોહનભાઈ આહિર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર વિનોદ ગેલોતર, તાલુકા હેલ્થ વિઝિટર ચેતનાબેન જોશી, અર્બન હેલ્થ સેન્ટર ગાંધીધામ 3ના મેડિકલ ઓફિસર ડોક્ટર નિશિત સુથાર, ડોક્ટર ખેતગર ગોસ્વામી, ડોક્ટર જીતેશ ગોહિલ, RBSK MO ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર ચાંદની વાદી, RBSK ટીમ, એડોલ્સ કાઉન્સિલર અલ્પા મારવાડા, TB સુપરવાઇઝર દીપક રાજગોર, TBHV સુનિલ પટેલ, CHO ને ઈશ્વર મકવાણા, ડિમ્પલ સુનાકિયા, સ્ટાફ નર્સ જિજ્ઞાસા મુળેઠિયા, કિંજલ પરમાર, દિવ્યા કટારિયા, MPHS કુબેર મુનિયા, યોગેશ માલીવાડ, MPHW અક્ષય પરમાર, સચિન પરમાર, આનંદ સોલંકી, મહેન્દ્ર વણકર, પંકજ ગામેતી, પર્વત તાવિયાડ, FHW આસામ મુનિયા, છાયા માલીવાડ, મહાનગરપાલિકા સ્ટાફમાંથી હાર્દિક પટેલ, વિક્રમ આહિર, સંજય આહિર, મોહન આહિર, ઈશ્વર ગઢવી, નિર્ભયદાન ગઢવી, હિતેન પરમાર, અશ્વિની જાની વગેરે હાજરી આપીને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો। હું ડૉક્ટર દિનેશ સુતરિયા, તાલુકા હેલ્થ ઓફિસર અને MOH ગાંધીધામ મહાનગરપાલિકા જાયન્ટ્સ ઇફકો શૈલી ગ્રુપ દ્વારા આજે ગાંધીધામ મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાનો સ્ટાફ, સફાઈ કામદારો અને લોકો માટેનું એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર NCD અંતર્ગત ડાયાબિટીસ, BP, હાઇપરટેન્શનની તપાસણી થશે, કેન્સરની તપાસની સ્ક્રીનિંગ થશે, ENCનું સ્ક્રીનિંગ થશે, PMJY આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે, આભા કાર્ડ બનાવી આપશે, TBનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તમામ પ્રકારનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવેલું છે। માન્ય કમિશનર સાહેબ મનીષ ગુરવાની સાહેબે આ કેમ્પનો વધુમાં વધુ લોકો અને આપણો જે મહાનગરપાલિકાનો સ્ટાફ લે એવી સાહેબે શુભેચ્છાઓ પાઠવી છે। સાથે સાથે પોષણ પખવાડિયું અને સ્વચ્છોત્સવનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી આ પખવાડિયા દરમિયાન 416 જેવા મેડિકલ કેમ્પોનું ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે। હું સંજયકુમાર રામાનુજ, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન નાયબ કમિશનર, રાજ્ય સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ તથા જાયન્ટ શૈલી ગ્રુપ અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને
તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા જણાવ્યા મુજબ આ કાર્યક્રમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગભગ 400 જેટલા કેમ્પ કરવાના થશે અને દરેક વિસ્તારોમાં આવરી લેવામાં આવશે. હું આપના માધ્યમથી દરેક નાગરિક સુધી અપીલ કરું છું કે આ કેમ્પોનો વધુમાં વધુ લાભ લે અને પોતાના સ્વાસ્થ્યનો જે ચેકઅપ મેડિકલ ચેકઅપ છે તે કરાવે. જરૂરિયાત મુજબની દવાઓ અન્ય ટેસ્ટ પણ સરકારશ્રી દ્વારા કરાવવામાં આવનાર છે. તો વધુને વધુ લોકો લાભ લે અને પોતાની સ્વચ્છતા સાબિત કરે. ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં સફાઈની ઝુંબેશ પણ ચાલુ કરવામાં આવી છે. જીવીપી પોઈન્ટ એટલે કે જે કચરાના ઘણા સમયથી પોઈન્ટ જે કાયમી સ્થળો છે એને પણ નાબૂદ કરી ત્યાં પણ અમે ધીમે ધીમે સિટી બ્યુટિફિકેશનના કામો કરી રહ્યા છીએ. હાલમાં આપણે જોશો તો 64 બજાર 80 બજાર અને મૈત્રી રોડના આપણે મોડેલ 1 વીક 1 રોડ હેઠળ સફાઈના ઝુંબેશમાં આવરી લીધા છે અને ત્યાં પણ આકાર થશે. ઇલેક્ટ્રિકના પોલને કલરકામ, ડિવાઈડરને કલરકામ જેવા કામો થઈ સિટી બ્યુટિફિકેશનના કામો પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ મેડિકલ વિભાગ, આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 2 ઓક્ટોબર સુધી ઝુંબેશ રૂપે ભાગ ચાલુ રાખવામાં આવનાર છે. અને હજી એકવાર દરેકને જાણ કરીએ કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરે. વંદે માતરમ.